નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ 5 સ્ટાર એક્ઝામ ઉપર. આજે આપણે લાવ્યા છીએ ધોરણ 11 માટે પ્રથમ પરીક્ષા 2025 ધોરણ 11 ગુજરાતીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન સરળ ભાષામાં અને સરળ સમજૂતી સાથે. જો તમે પણ સાચા જવાબ જાણવા માંગતા હો અને પ્રથમ પરીક્ષામાં સારા ગુણ સ્કોર કરવા માંગતા હો તો આ વિડીયો સંપૂર્ણ જોતા રહો. લાઈક કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂ કરીએ પ્રથમ પરીક્ષાનું સંપૂર્ણ પેપર. પહેલો ક્વેશ્ચન છે, એમ ઉગાડ્યો ચંદ્રહાસ કાવ્યમાં કવિનું નામ જણાવો. તો આન્સર આવશે પ્રેમાનંદ. પછી છે ક્વેશ્ચન નંબર 2, નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કોણ કાઢે છે. ઓપ્શન છે પરશુરામ, વિશ્વામિત્ર, જમદગ્નિ કે દ્રોણ. તો આન્સર આવશે પરશુરામ. ક્વેશ્ચન નંબર 3 છે, વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં ચાંદલિયો શાનું સૂચન કરે છે. તો એમાં આન્સર આવશે પ્રિયતમના આગમનનું. ક્વેશ્ચન નંબર 4 છે, નાયક નાયિકાને નહીં રોકવા માટે કયું કારણ આપ્યું છે. તો આન્સર આવશે સાસરે જવાનું મોડું થશે એટલા માટે. ક્વેશ્ચન નંબર 5 છે, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. તો આન્સર આવશે જ્ઞાનીની. ક્વેશ્ચન નંબર 6 છે, ચક્રવાક અને ચક્રવાકી માટે કવિએ કયા શબ્દનો વાપર્યા છે. તો આન્સર આવશે પંખી, પંખીયુગલ અથવા તો દંપતી. ક્વેશ્ચન નંબર 7 છે, ચંદ્રહાસનું પાત્ર લેખન કરો અથવા તો સીમ અને ઘરનું કથાવસ્તુ તમારા શબ્દમાં વર્ણન કરો. વિભાગ બી આપેલું છે, જેમાં ક્વેશ્ચન નંબર 8 છે, કિશનસિંહ ચાવડાનું ઉપનામ જણાવો. તેમાં આન્સર આવશે મિશી. પછીનું ક્વેશ્ચન છે, જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે. તો આન્સર આવશે સ્વાદેન્દ્રિય. સમાજની બહેનો કોનું અનુકરણ કરતી હતી. તો આન્સર આવશે ગુણસુંદરી. ક્વેશ્ચન નંબર 11, અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસે જતો હતો. તો આન્સર આવશે પોતાની પુત્રી મરિયમનો પત્ર આવશે અને વાંચશે એટલા માટે. ક્વેશ્ચન નંબર 12 છે, જમકુ અને જમન કેવો યજ્ઞ કરી રહ્યા છે. તો આન્સર આવશે પોતાના ખેતરમાં કપાસ વીણી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 13 છે, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી સી રીતે ઉડાવી. શું કહીને એમને ચીડાવ્યા ટૂંકમાં. તો આન્સર આવશે ગાંડો કહીને. ક્વેશ્ચન નંબર 14 છે, બુરાઈના દ્વારા પરથી શીર્ષકની યથાર્થતા ચકાસો. અને એને અથવામાં છે, સ્ત્રીના વેશને યથાવત ભજવવા માટે જયશંકરે કેવા કેવા પ્રયત્ન કર્યા હતા. હવે છે વ્યાકરણ વિભાગ, જેમાં નીચેનામાંથી કોઈ પણ બે સમાનાર્થી શબ્દોનો સમાસ સામે શોધીને લખવાના રહેશે. જેમાં પરીક્ષાનો સમાનાર્થી થશે કસોટી. એકમ કસોટી જે રીતે આવે છે એ રીતે પરીક્ષા એટલે કસોટી. પછી સ્મૃતિ એટલે આપણે કોઈની યાદ કરીએ એ. સ્મૃતિ એટલે યાદ. તસવીર એટલે છબી. પછી કસોટી એટલે તાવણી બી કહેવાય, છબી એટલે ચિત્ર બી કહેવાય અને યાદ એટલે સંભારણા પણ કહેવાય. ક્વેશ્ચન હવે છે, અંડરલાઇન શબ્દ છે એ અંડરલાઇન શબ્દને વિરોધાર્થી શબ્દ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તો જયનું પરાજય થાય, શક્યનું અશક્ય થાય અને ખોટુંનું સાચું થાય એ રીતે.
પછીનો ક્વેશ્ચન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઢોરને નિરવા માટેની જગ્યા એને કહેવાય ગભાણ. શાકભાજી વેચનારને કહેવાય કાંચીઓ. નવી કૂપણને કહેવાય કુંજર. હવે તળપદા શબ્દો આપવાના છે. ઈંધણ એટલે બળતણ. સાટે એટલે બદલામાં. પછી સાચી જોડણી લખવાની છે. પ્રોત્સાહિતની સાચી જોડણી અને માનીતીની સાચી જોડણી. અર્થ ભેદ લખવાના છે. આરસ અને આળસ. આરસ એટલે એક પ્રકારનો પથ્થર અને આળસ એટલે સુસ્તી. સૂજે અને સૂંજે. સૂજે એટલે દેખાય અને સૂજે એટલે સોજો આવવો. હવે વ્યાકરણ વિભાગમાં પછી છે વિભાગ ડી. તો વિભાગ ડીમાં ફકરો વાંચીને આન્સર આપવાનું છે. અને વિભાગીમાં એક ક્વેશ્ચન છે જેમાં વિરામ ચિહ્નો દર્શાવી ફરીથી લખવાનું છે. વિભાગ ઈ લેખન સજ્જતા છે જેમાં વિચાર વિસ્તાર એક પંક્તિ આપેલી છે. અણુના પાપીએ દ્વિગુણ બનશે પાપ જગના. લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળતી. એક નિબંધ પૂછાયેલો છે. સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ. એની અથવામાં છે શ્રમનું ગૌરવ અને જળ એ જ જીવન.